ટોસ હારી ગયો છું અને હવે હું કરું છું ફિલ્ડિંગ. જોઈ શકીએ એ પ્રમાણે બધા ફ્રી થઈને ક્યાં ઉપર ચડીને ઉભેલા છે કોઈને કાંઈ કામ ધંધો છે અહીંયા બસ ઓનલી ફોર મજા જ લેવાની છે એમ નેચરની મજા લે છે અને આ મજા છે અહીંયા. આપણે બપોરે જ્યારે આવ્યા ત્યારે અહીંયા જ્યાં પાણી છે ત્યાં બ્રિજ હતો અને હાલ એ બ્રિજની ઉપર ગોઠણ સુધી પાણી ભરાઈ ગયું છે એમ. બ્રિજ તો કંઈ દેખાતો જ નથી અને આ જે રસ્તો છે આપણે અહીંયાથી ચાલીને ગયેલા અને એ બ્રિજ બંધ થઈ ગયેલો છે એટલું પાણી છે અને વરસાદ પણ આપણે જોઈએ એ પ્રમાણે હદબારો વરસાદ છે એમ. લગભગ અત્યારે 4:30 જેવું થયું છે, 4 4:30 અને વરસાદ કંઈ બંધ થવાનું નામ નથી લેતો. તો રસોડામાં સાંજે જે આપણે પાવભાજીનો પ્રોગ્રામ છે એની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો જઈને રસોડામાં આંટો મારીએ અને જોઈએ કે ક્યાં સુધી કામકાજ પહોંચ્યું છે પાવભાજીનું એ. અને મિત્રો ત્યાં એક બાજુ ભાજી બને છે, અહીંયા સાઉન્ડ સિસ્ટમ ગોઠવાઈ ગઈ છે. ગરબા આપણે ગુજરાતી હોય અને ગરબા ના હોય એવું ના બને એટલે અહીંયા સાઉન્ડ સિસ્ટમ ગોઠવાઈ ગઈ છે. તો ગરબાની પણ અહીંયા ફૂલ તૈયારી થઈ રહી છે. એટલે હવે જેવું ભાજીનું કામ પતશે એવું ગરબાની મોજ, ચાલુ વરસાદમાં આપણે ગરબાની મોજ લેવાની છે. એટલે એક નંબર મજા આવે છે એમ. આખો દિવસ આજે ક્યાં પસાર થઈ ગયો ને એ જ કંઈ ખબર જ નથી પડી કે આજનો દિવસ ક્યાં પસાર થઈ ગયો આખો દિવસ. તો ભાજીનું કામ પૂરું થઈ ગયું ને હવે નાચવાનો પ્રોગ્રામ છે, ડીજે તો ચાલુ કરી દીધું છે ડીજે. હવે બાળકો તો નાચે છે. હવે આપણું ગ્રુપ છે જે અમારું ફેમિલી એ હજી કોઈ નાચવા નથી ગયા પણ હવે બધા જ આવવાની તૈયારી કરે છે અને બાળકો અત્યારે ફૂલ મોજમાં છે નાચવામાં.
આ છે અસલી મોજ મિત્રો ગામડાની. આ છે મિત્રો અસલી ગામડાની મોજ. આપણે જોઈએ એ પ્રમાણે જુઓ છે વરસાદ છે, નીચે પાણી ભર્યું, ગારો છે, તો પણ બસ મોજ કરી લેવાની. અને હકીકત આ આશ્રમ શાળા એ મોજ પણ એવી છે. કદાચ મારો અવાજ તમને આવે કે નહીં આવે સ્પીકરના કારણે, પણ આ અસલી મોજ આ છે. લગભગ ફાઇનલ અહીંયાથી સાંજનું ભોજન પણ થઈ ગયું છે. અને અત્યારે હવે બંને ગાડીઓ પેકઅપ થાય છે, તો બધા પોતપોતાની જગ્યા લે છે અને હવે ઘર તરફ નીકળવાનું છે. જોકે અહીંયા બધાને બહુ જ મજા આવી છે. સ્કૂલમાં પણ અહીંયા બધાને બહુ મજા આવી છે અને અમારી ફેમિલીને પણ બધાને મજા આવી છે અને સ્કૂલના બાળકોને, શિક્ષકોને, અહીંયા સ્ટાફને પણ બધા લોકોને મજા આવી છે. એટલે હવે અહીંયાથી રજા લઈએ. ઓલમોસ્ટ સાંજના લગભગ 8 વાગી ગયા છે અને વરસાદ ચાલુ છે. એટલે હવે આગળ તો કદાચ વ્લોગને અહીંયા જ એન્ડ કરું છીએ. અને વિડીયો જો સારો લાગે અને તમારે આશ્રમ શાળાની મુલાકાત લેવી હોય તો HRK હેલ્પનો આપણે NGOનો કોન્ટેક્ટ કરવો, અથવા તો અહીંયાની આશ્રમ શાળાનો કોન્ટેક્ટ ડાયરેક્ટ કરીને ફેમિલી સાથે, ફ્રેન્ડ સર્કલમાં, ગ્રુપ સાથે આવીને એન્જોય કરી શકીએ એવી જગ્યા છે. બહુ સારી જગ્યા છે અને મજા આવે એવી જગ્યા છે. અને અહીંયાનો સ્ટાફ પણ બહુ સપોર્ટિવ સ્ટાફ છે, અહીંયાના સ્ટુડન્ટો સપોર્ટિવ છે, એટલે બેક તો એ રીતે મજા આવે છે. એટલે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.